Hello friends, this is second video for the paper 1. Let's start with this MCQ. સુરેખ સમીકરણ યુગમાં 2x 3y બરાબર 4 અને 4x 6y બરાબર 8 નું ઉકેલ ગણ. ઓકે, હવે આનો જવાબ મેળવવા માટે તમને જે સૌથી સરળ રીત લાગતી હોય તે કરવાની, કારણ કે MCQ માટે પર MCQ આપણી પાસે 1 જ મિનિટ હોય છે. તો તમારે જે સૌથી સરળ રીત લાગતી હોય તે કરવાની. સો ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1. ઓકે, so this is equation number 1 અને this is equation number 4x 6y is equal to equation number 2. ઓકે, હવે બીજા ઇક્વેશનમાં હું શું જોઉં છું, તો બીજા ઇક્વેશનમાં મારાથી બે કોમન નીકળે છે, તો શું થઈ જશે? ઓકે, તો ડોન્ટ યુ થિંક પહેલું અને બીજું ઇક્વેશન સરખું છે, રાઈટ? ને આપણા નિયમોમાં જો બે ઇક્વેશન સરખા હોય તો તેનો ઉકેલ ગણ તમને કેવો મળશે, તેના ઉકેલો તમને કેવા મળશે? તો બંને સરખા હોય તેના તમને અનંત ઉકેલો મળશે. એટલે તમારો કરેક્ટ આન્સર છે ડી, અનંત ગણ. ઓકે, આની અંદર 1/x - 1/y ની કિંમત શોધવાની છે. તો આપણે પહેલું MCQ, ઓકે, પહેલું MCQ છે, તેમાં આપણે 1/x બરાબર ધારી લઈએ a અને 1/y બરાબર ધારી લઈએ b. ઓકે, તો 5x 3/y, તેમાં આપણે 5a - 3b બરાબર 9 લખી શકીએ. હવે જો આમાં તમને કન્ફ્યુઝન હોય તો આઈ એમ ગિવિંગ યુ વન આઈડિયા. દાખલા તરીકે 5 into 1/x લખવું હોય તો that is actually 5/x. 5 1 5 and નીચે કંઈ નથી તો 1 into x 1. તો આમાં 1/x ની જગ્યાએ હું a લખી દઉં છું, તો it becomes 5a, nothing like confuse થવા જેવું કંઈ છે જ નહીં. So 5a, same way 3b is equal to 9. So this is our equation number 1 now for the process that we are going to do. Okay, for second equation, આની અંદર હું શું કરું છું, સેકન્ડ ઇક્વેશનની અંદર 3a minus 5b is equal to 7, રાઈટ? હવે ઇક્વેશન આનો લોપની રીતથી ઉકેલ મેળવું છું. આમાં કોઈ બી રીત કરી શકાય, બીકોઝ ધીસ ઇઝ MCQ. તો ઇક્વેશન 1 ને, મારું સ્ટેટમેન્ટ ધ્યાનથી સાંભળજો, લોપની રીતના દાખલા બધા આવડી જશે. ઇક્વેશન 1 ને ઇક્વેશન 2 ના ઇક્વેશન 1 ને ઇક્વેશન 2 ના a ના સહગુણકથી ગુણાકાર કરવાનું. બોલે તો 3 થી, એટલે આખા ઇક્વેશનને હું 3 થી ગુણું છું, પહેલા ઇક્વેશનને. ઓકે, સો 5a ને 3 સાથે ગુણાકાર કરીએ, 5a ને, સો દેટ વિલ બી 15a. દેન આને 5 થી કરીએ તો, આને 3 થી કરીએ તો 3 3 is 9 minus 9b and this is 27. હવે ધ્યાનથી બીજું સ્ટેટમેન્ટ સાંભળો. ઇક્વેશન 2 ને ઇક્વેશન 1 ના a ના કોએફિશિયન્ટ થી મલ્ટીપ્લાય કરવાનું. બોલે તો 5 થી કરવાનું. ઓકે, તો આપણે 5 થી મલ્ટીપ્લાય કરીએ. સો 3a ને 5 થી કરીશું તો 15a 25b. હવે આમાં સરખું રીતે ઉડી જાય તો આમાં a નો લોપ થયો, તો એનો મેં લોપ કરી નાખ્યો. ધીસ વિલ બી લોપ. તમારે એવી રીતે ચેકવાનું કે પછી વંચાય. જો મારું વંચાય છે. ઓકે, હવે હા, હવે આપણે અહીંયા આવી જઈએ. અહીંયા -9 + 25, યસ. તો મોટાભાગના છોકરાઓ અહીંયા શું કરતા હોય છે, તો એ લોકો સાઇનની ભૂલ કરે. ભૂલી જવાનું કે આ -25 હતો. હવે -9 એન્ડ +25, તો માઇનસ પ્લસ માઇનસ, 25 માંથી 9 જાય તો 16, મોટી સંખ્યાનું ચિહ્ન +16b બરાબર -8. કેમ માઇનસ? માઇનસ પ્લસ માઇનસ, 35 માંથી 27 જાય તો 8, મોટી સંખ્યાનું ચિહ્ન. હવે હા, આ b એમનો એમ છે, આ 16 આ બાજુ આવી ગયું. હવે 8 કેમ આ બાજુ નહીં જાય? કેમ કે એની જોડે કોઈ કોએફિશિયન્ટ નથી, એની જોડે કોઈ વેરિયેબલ નથી, એની જોડે કોઈ ચલ નથી, કોઈની જોડે મલ્ટીપ્લાયના રિલેશનમાં નથી કે આ બાજુ આવી જાય. જેની જોડે ચલ હોય તેને આ બાજુ લેવાના. +16 આ બાજુ -16 ના લઈ શકાય, રાઈટ? આ 16 ડિવાઈડમાં આવે. ઓકે, સો યોર આન્સર ઇઝ -1/2. ઓકે, તો આ તમને b ની વેલ્યુ મળી ગઈ. હવે b ની જે વેલ્યુ મળી તે તમે આ ઇક્વેશનમાં કોઈમાં બી મૂકી શકો, રાઈટ? જે તમને ઈઝી લાગે તે. ઓકે, તો હું ઇક્વેશન 1 માં કિંમત મૂકું છું. ઇક્વેશન 1 એટલે આ 5a - 3b વાળું. હવે એની અંદર હું કિંમતો મૂકું છું, તો અહીંયા હું b ની જગ્યાએ કિંમત મૂકું છું. તો દેટ વિલ બી -1/2. નાઉ 5a -3 -1, આ બંનેનો મલ્ટીપ્લાયનો રિલેશન કહેવાય. તો માઇનસ માઇનસ પ્લસ, જુઓ આમાં કન્ફ્યુઝ નહીં થવાનું. આની જે કંઈ નથી તો 1 1 આની જોડે કહેવાય. 1 2 ઝા 2, 1 2 2, અને માઇનસ માઇનસ પ્લસ 3/2 બરાબર 9. Okay. Now 5 is equal to 9 minus 9 minus 3/2. Okay. હવે અહીંયા આપણે ડાયરેક્ટ નાખ્યું એલસીએમ લીધા વગર. પણ સાંભળો, 1 અને 2 નો એલસીએમ શું થાય? 1 ને કેટલાથી મલ્ટીપ્લાય કરે તો 2 આવે 2, તો 9 દુ 18 એટલે 18. 2 ને કેટલાથી મલ્ટીપ્લાય કરે તો 2 આવે 1,
તો 3 એકા 3, 3 ને બી 1 થી કરવું પડે, 3 એકા 3, તો આ રીતે આ થઈ ગયું. તો 18 માઇનસ 3 ના છેદમાં 2, 15 ના છેદમાં 2, બરાબર છે. ઓકે, હવે એની કિંમત જે મળી તે મને 10 મળી. કઈ રીતે 10 મળી? તો આ જે 5 છે ને તે અહીંયા આવી ગયો, એટલે આની જોડે મલ્ટીપ્લાય થઈ ગયું એટલે 10. હવે આનું રિડ્યુસ ફોર્મ આપવો હોય તો આપી શકાય. કઈ રીતે? 5 3 ઝા 15, 5 2 ઝા 10, રાઈટ. હજુ આનું રિડ્યુસ ફોર્મ તમે કરી શકો. સો રિડ્યુસ ફોર્મ થઈ ગયું, 5 5 કેન્સલ, તો 3/2. બટ હજુ આ જવાબ નથી. જુઓ, સૌથી પહેલા આપણે 1/x બરાબર a ધારેલું, તો એમાં આપણે a અને b ની કિંમત સબસ્ટિટ્યુટ કરીશું. ઓકે, બરાબર છે. ઓકે, હવે આપણે આ ધારેલું 1/x માઇનસ 1/y, બરાબર છે. તો સાંભળો, 1/x ઇઝ ઇક્વલ ટુ 3/2 માઇનસ માઇનસ 1/2. તમે કહો આ કિંમતો ક્યાંથી મળી? તો જુઓ, 1/x બરાબર તો a હતું ને, અને એની કિંમત મળી ગઈ. 1/y બરાબર b હતું, b ની કિંમત મળી ગઈ. એટલે આમાં માઇનસ માઇનસ પ્લસ, LCM 2, 4/2, તો તમારો આન્સર આવે 2. સો કરેક્ટ આન્સર ઇઝ 2, D, right? D is our correct answer. Let's go on next. Okay, હવે આની અંદર question is not okay. ચાલો, yeah, I think તમે જોઈ શકો છો આખો ક્વેશ્ચન હવે ગુજરાતીમાં દેખાઈ રહ્યો છે. Okay, I think you can view this, right? You can view this. હવે સાંભળો, આ બંને રેખાઓ પેરેલલ જઈ રહી છે, રાઈટ. બંને રેખાઓ સમાંતર, તો બંને પેરેલલ જઈ રહી છે, તો દે વિલ નેવર મીટ એનીવેર. એ ક્યારેય પણ મળશે નહીં. તો આનું જે સોલ્યુશન હશે તે હશે એક પણ નહીં, કારણ કે આ આગળ જશે, આગળ જશે, આગળ જશે, નેવર મીટ. જો ક્યારે મળે તો જ એનું સોલ્યુશન મળે. ઓકે, બીજા MCQ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક્સ ફોર વોચિંગ.